તારીખ 29 બાદ પુનઃ ગરમીમાં વધારો થશે અને પવનની ઝડપમાં પણ વધારો થશે, વિન્ડ ગસ્ટમાં પણ વધારો થશે. આ વખતે એપ્રિલ માસમાં ભારે પવનના તોફાનો, આંધી, વંટોળ આ સઘળી બાબતોથી લગભગ બાગાયતી પાકો ઘણાની અસર થશે. આંબાના પાક ઉપર ઘણી અસર થવાની રહેશે. ઊભા કૃષિ પાકો પણ વળી જવાની શક્યતા રહેશે. જી, માવઠું ક્યારે થવાનું છે? વરસાદ અંગે જોઈએ તો એક અરબી જે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે પશ્ચિમી વિક્ષેપ આવ્યા છે તેનાથી થતું સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળ ઉપસાગરમાં લગભગ 26 માર્ચ બાદ હલચલ જોવા મળશે. બંગાળ ઉપસાગરનો કંઈક ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ અરબી સમુદ્રના ભેજના કારણે દક્ષિણનો ભાગ, મુંબઈથી દક્ષિણના ઉપરના ભાગમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સુરતના ભાગોમાં અને બારડોલીના ભાગમાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે. પૂર્વીય મધ્યપ્રદેશના એડજોઇન્ટ ભાગોમાં પણ લગભગ હવામાનમાં પલટો આવશે. સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છાંટા પડવાની શક્યતા રહેશે, જેમાં જૂનાગઢના ભાગો અને અન્ય ભાગમાં છાંટા પડવાની શક્યતા રહેશે. પરંતુ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત કચ્છમાં વાદળવાયુ પણ આવવાની શક્યતા રહેશે. ક્વચિત ક્યાંક છાંટા થઈ શકે છે. એટલે હવે ધીરે ધીરે જે તારીખ 26 માર્ચ બાદ હવામાન પલટા છે. તારીખ 29, 30, 31 માર્ચથી લગભગ 10 એપ્રિલ સુધી હવામાનમાં પલટાવ છે અને આ પલટામાં પવનની ગતિ વધારે રહેશે. લગભગ 29 માર્ચથી તો જે કેટલાક ભાગોમાં તો સામાન્ય પવન 10 થી 15 કિલોમીટરનું રહેશે. પણ આજકાલનો પવન વિભુવત છે. આજકાલનો પવન લગભગ દરિયા કિનારા ભાગમાં તો 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. એટલે પવનનું જોર રહેશે અને આ પવનના જોરના કારણે આંધી, વંટોળ વધારે રહેશે. એટલે 14 એપ્રિલ બાદ પણ બંગાળની ખાડીમાં કોઈ હલચલ જોવા મળશે? 14 એપ્રિલથી પવનની ગતિ વધારે છે. એપ્રિલ માસમાં અમે પવનની ગતિ વધારે છે. પવન, આંધી, વંટોળનું પ્રમાણ વધારે છે, જેના કારણે બાગાયતી પાકોને ઉપર અસર થવાની શક્યતા છે. પણ 14 એપ્રિલથી બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે અને બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાનું શરૂ થઈ જશે અને આ ચક્રવાતોના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થશે અને ગુજરાતના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો આવશે. ત્યારબાદ 26મી એપ્રિલથી ખતરનાક વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં બનવાની શક્યતા રહેશે અને લગભગ 10મી મેથી જે 14-15 મે વચ્ચે તો અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે, બંગાળ ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. 10 મેથી 14-15 મે વચ્ચે અને 8મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે, હળવા પ્રકારનું સાયક્લોન, ક્યારેક મજબૂત બની શકે, જેના કારણે દરિયા કિનારા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા છે. આ વખતે પૂર્વ પેસિફિક મહાસાગરમાં, પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં પણ હલચલ જોવા મળશે અને એક ટ્રોપિકલ સ્ટોર્મની અસર છેક લો પ્રેશર એરિયાથી લઈને ભારતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે. આ વખતે ટ્રોપિકલ સ્ટોર્મ વધારે બનશે. એટલે 14મી એપ્રિલથી જ જૂન મહિનામાં 15મી જૂન સુધીમાં એક પછી એક વાવાઝોડા, ખતરનાક વાવાઝોડા બંગાળ ઉપસાગરમાં બનશે અને અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે. પરંતુ ત્યાંની ગતિવિધિ તો લગભગ 26 માર્ચથી થઈ જશે. 26, 27, 28, 29 માર્ચમાં બંગાળ ઉપસાગરમાંથી ભેજ આવશે, અરબ સાગરમાં પણ ભેજ આવશે અને આ પવનની ગતિ છેક ઉત્તર પ્રદેશ સુધી જતાં આ પવનનો વીજ ગસ્ટ જબરી હશે. જી, તો કાકા એપ્રિલ મહિનામાં ગરમી, પવન, આંધી, વંટોળ, વાવાઝોડું બધું જ જોવા મળશે ને એનું કારણ શું હશે? એપ્રિલ મહિનામાં તો આંધી, વંટોળ, વાવાઝોડું બધું જોવા જ મળશે. તેનું કારણ મુખ્ય હવે જે પશ્ચિમ વિક્ષેપ આવે એ ઘણા ઉત્તરના ભાગોમાં ભાઈ અને ઇન્ટરટ્રોપિકલ ઝોન જે છે હવે લગભગ ઉપર આવતો જાય. એટલે આનું મુખ્ય કારણ જે છે સમુદ્ર છે. સમુદ્રનું ઉત્પીડન થાય એટલે તેમાં પવનો ફૂંકાય, ત્યાંની અસર છેક ભૂભાગો પર થતી હોય છે. એટલે બંગાળ ઉપસાગરમાં ત્યાં વાવાઝોડા સક્રિય થશે, અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે, જેના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશન, સાયક્લોન અને
કેટલાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને સાગરમાં બનતા વાવાઝોડા તેની હલચલના કારણે આ જે ગુજરાતના ભાગોમાં અને લગભગ ભારતના ભાગોમાં વાવાઝોડાના કારણે લગભગ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. જી. તો આ હતા અંબાલાલ પટેલ અને તેઓએ જણાવ્યું છે કે એપ્રિલ મહિનામાં વારંવાર સિસ્ટમો બનશે, વાતાવરણમાં ફેરફાર જોવા મળશે, તાપમાનમાં પણ ફેરફાર જોવા મળશે, સાથે જ અરબી સમુદ્ર છે કે બંગાળની ખાડી છે તેમાં પણ હલચલ છે તે જોવા મળશે.